તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જીફી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે ચર્ચા કરવાના છે સ્ટાફ નર્સ ભરતીમાં સેટિંગ થયું તેવી એક ન્યૂઝ આવેલી છે, જેની સંપૂર્ણ માહિતી આપીશું। એ પહેલાં જો તમે ચેનલ સાથે જોડાયેલા નથી તો જોડાયેલા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કારણ કે સ્ટાફ નર્સ ભરતીની અમારા પાસે ઘણી બધી અપડેટો છે કે જેના ઉપર અલગ અલગ એક વિડીયો બનાવી દઈશું અથવા એક વિડીયોની અંદર જ બધી અપડેટ આપી દઈશું। પરંતુ મિત્રો આની પહેલાં 2-3 વિડીયો બનાવેલા હતા, તેમાં તમારો સારો એવો સપોર્ટ હતો, એટલા માટે ફરી વિડીયો બનાવવાનું એમ થયું કે નહીં, વિડીયો બનાવી માહિતી આપીએ। તેમાં ઘણા મિત્રો એમ કહે છે કે આ માહિતી ખોટી છે, તો અમે તમને તેનું પ્રૂફ પણ બતાવતા હોઈએ છીએ। અમે કંઈ ઘરની માહિતી આમાં એડ કરતા નથી। તો હવે તમને સ્ટાફ નર્સ ભરતીમાં જે સેટિંગ થયું એ બાબત અપડેટ છે તેની પણ ચર્ચા કરીએ। તો મિત્રો હમણાં હું તમને બતાવી રહ્યો છું એવી જ રીતે કેટલી બધી અમારી પાસે અપડેટ છે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો। એ પ્રમાણે મિત્રો જો આખી ન્યૂઝની જ અપડેટ છે, જે પણ આપણી સ્ટાફની જે ભરતી છે તેના ઉપર જ અપડેટ છે કે જેના ઉપર કેટલા બધા અમારા પાસે ન્યૂઝ આવેલી છે। તો બધી ન્યૂઝનો એક સાથે ટોટલ એક વિડીયોની અંદર 5 તમને મહત્ત્વની જે અપડેટ હશે તે જણાવી દઈશું। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। હવે જે આ મહત્ત્વની અપડેટ હતી કે સેટિંગ બાબત, તો એની પણ ચર્ચા કરી લઈએ। તો મિત્રો ચર્ચા કરીએ પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। હવે મિત્રો તમે ધીરે ધીરે સ્ક્રીન પર જોઈ શકતા છો એ પ્રમાણે સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં એક સમાન આન્સર કીનો વિવાદ વકર્યો છે। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ માહિતી તમે જોઈ શકતા છો, આપણે જ પેપર કાઢ્યું કહેનારની જેણે કહેલું હતું કે આપણે જ પેપર કાઢેલું છે, તે મહેસાણાથી છેક પોરબંદરમાં બદલી કરેલી છે। તો મિત્રો હવે સેટિંગ થવાની શંકા વધુ દ્રઢ થઈ છે। પરીક્ષા રદ કરવા મુદ્દે જીટીયુ અનિર્ણિત છે કે તે નિર્ણય પણ લઈ શકતી નથી। તો મિત્રો જો અહીંયા ચોખ્ખું જ જણાવેલું છે, કોઈએ કહેલું છે કે આપણે જ પેપર કાઢ્યું છે, તો મિત્રો તે વ્યક્તિને રિમાન્ડ મંજૂર કરવો જોઈએ અને તે વ્યક્તિને કોન્ફરન્સમાં લેવો જોઈએ કે શું હકીકત છે। તો મિત્રો અહીંયા તેની મહેસાણાથી છેક પોરબંદર બદલી કરવાની જરૂર આવતી નથી। જો મિત્રો તમે મારી વાતથી સહેમત હોય તો કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય ખાસ જણાવજો। કોમેન્ટ બોક્સ મિત્રો ખુલ્લું જ છે। અને મિત્રો અહીંયા મહેસાણાથી તેની બદલી શા માટે પોરબંદર કરી, તેને ભરતી કોઈ પણ પોસ્ટ પર હોય તો મિત્રો તેને સીધો શું કહીએ કે આપણે તે પોસ્ટ પરથી મિત્રો સસ્પેન્ડ કરી દેવામાં આવે, પરંતુ અહીંયા બદલી કરેલી છે। ત્યારબાદ મિત્રો આગળ તમે જોઈ શકતા હશો એ પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા પણ મહત્ત્વની બાબત અહીંયા આપેલી છે। ABCD ક્રમમાં સાચા જવાબો ધરાવતી આન્સર કીનો વિવાદ વકર્યો છે, એ વાત તો મિત્રો સાચી છે। હવે મિત્રો એક વિડીયોમાં મેં જણાવેલું હતું કે આ ભરતી રદ થવી જોઈએ કે ના રદ થવી જોઈએ, તો મિત્રો એના ઉપર પણ ઘણા બધા ઉમેદવારો કોમેન્ટ જણાવેલી હતી કે આ ભરતી રદ થવી જોઈએ અને ઘણા કહે છે કે રદ ના થવી જોઈએ। તો જેને ઓછા માર્ક હશે તે એમ કહેતા હશે, તેને એમ થતું હશે કે નહીં અમે પરીક્ષામાં સારું એવું નથી કરેલું, તો એ વ્યક્તિને એમ કે રદ થાય તો આપણે શું હતું। પરંતુ મિત્રો જેણે ખરેખર મહેનત કરેલી છે તે બધા એમ કહે છે કે બીજી વખત તમે પેપર લો તો એમાં પણ અમે સારું એવું પરફોર્મન્સ ધરાવીશું। તો મિત્રો એ વાત 100% સાચી છે કે જો બીજી વાર પરીક્ષા લેવાય અને આજ જે પરીક્ષા આ પ્રમાણે લેવાયેલી હતી તેવી જ રીતે પરીક્ષા મિત્રો લેવાય, તો જેણે સારું આવડે છે તે સારું તેનું સ્કિલ ડેવલપ મિત્રો તે સારું એવું એનું પ્રદર્શન કરશે। એ પ્રમાણેની ન્યૂઝ મિત્રો આપણે આવેદનપત્ર મોકલવાના છે। તો શું અમે અમારી ચેનલ દ્વારા તમારો બધાનો સપોર્ટ મળે છે એ માટે એક આવેદનપત્ર આપીએ કે ના આપીએ? જો તમે કોમેન્ટ બોક્સમાં લખશો કે હા આપવું જોઈએ આવેદનપત્ર, તો અમે અમારી રીતે એક આવેદનપત્ર આપવા જશું। એ તમારા મંતવ્ય પ્રમાણે છે। જો તમે કોમેન્ટ કરશો તો અમે આવેદનપત્ર આપવા જશું અને અમારી સાથે 70થી 80 વ્યક્તિ પણ આવવાના છે। એ બધા અમે જ્યારે જશું ત્યારે તેના ઉપર પણ એક વિડીયો બનાવીને યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દઈશું। એટલા માટે આવો જ તમારો બધાનો જે સપોર્ટ છે તે અમને પૂરો પાડતા રહેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, મિત્રો સુધી પણ શેર કરજો। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।